અમારે સમસ્યા એવું છે સાહેબ, અમે ખેડૂત છે, અમે ખેડૂતના 2000 નો એક કપાના 1 કિલાના કપાના ભાવ અમે 2000 ના ભાવે અમે ખરીદીએ અને મજૂરાના 300 રૂપિયા મજૂરાનો ભાવ અમે આલીએ, ખાતર પાણી ખાતર દવા તો અમને કઈ બચતું નહીં। તો અમારે સરકારને કહેવાનું કે છે કે સાહેબ અમને 2000 સુધીનો ભાવ કપાનો ભાવ કરો અને અમારો અનાજ કલ્યાણ તુવેર કપા અડદિયા ગમે તે અનાજનો ભાવ તમે અમારો વધારો તો અમે આ ખેડૂતનો અમારે લગ્ન પ્રસંગનો સિઝન અમારી બેન બેટીને દીકરીને પરણાવવાનો સિઝન આવી રહી તો સોના ચાંદીનો ભાવ 3 લાખ ને 3.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયાનો ભાવ તો તમે વાણિયા બામણ ઠાકોર રજપૂત એટલે તમે ચાંદી સોના વાપરવા છે સાહેબ, જે તમે લગ્ન પ્રસંગનો સમય તમારો વ્યવહાર કરવા। અમારા ખેડૂતનો ભાવ વધેલો હોય તે અમને અમૂળ કોઈ અમારે વ્યવહાર આવે છોકરીને લેવા તે કોઈ 1 વીટી 2 વીટી દાગીના પણ લઈને આવે તો અમને ચાંદી કપાનો ભાવ અમારે છોકરીને પણ વિધવા તરીકે પરણાઈને આપવાનું થાય તો સરકારને અમારે નમ્ર વિનંતી કરીએ કે સરકાર શ્રી સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મોદી સાહેબ, તમે અમારા કપાનો પણ ભાવ 2200 નો ભાવ વધારો તો અમને દાગીનું કઈ લેવાય અને અમારો પણ ઇજ્જત અમારી હસવાય તો સાહેબ તમે અમને નહીં તમે આતરું હાલો તો અમે કઈ રીતે અમે આતરા પૈસા લઈને જાઉં। 7000 ને 500 ને 700 નો ભાવ તે ખાનગી દલાલો છે એ 8000 ને 7000 રૂપિયાનો ભાવ 7500 નો ભાવ એવી હાલે તો સરકારી ભાવ થોડો વધારે હોવો જોઈએ તો નહીં વધતો તો અમારા આ ખેડૂતને કેવું છે કે સાહેબ સરકાર તો અમારો ભાવ વધારે અને અમારી બેન બેટીને દીકરીને પણ અમને કઈ 2 વીટી જતરું સાધન લેવાય, ચાંદી સોનું પણ લેવાય અને અમારી ઇજ્જત હસવારે એના માટેની અમારી માંગ છે। અમારે આ બધું ખેડૂતને જોવું પડે એમ તમે મોટા શેઠિયા છે બધા રાજકારણી આ બધું એમનું જ કરે કેમ કે અમારા ખેડૂતને કોઈ દેખતા નહીં। અમારા માલનો ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો, હવે ખેડૂત શું કરવા? બિયાણ મોંઘું, મજૂરી મોંઘી, હવે અમારે પહોંચી નહીં વળાય એટલે અમારે ભાવ વધવા જોઈએ સરકાર એટલું અમે માંગ કરીએ। અમારી માંગ એવી છે સાહેબ કે જે ખેડૂતને ભાવ મળવો જોઈએ એ મળતો નહીં અને જે મળે છે એમાં ખેડૂતને પોસાતું નહીં। હવે એટલા ભાવમાં શું પોસાય? હમણાં ચાંદીનો ભાવ 2 થી 3 લાખ રૂપિયા, 3 થી 4 લાખ રૂપિયા, હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે? ખેડૂતને જે લેવાનું છે એ છૂટતું નહીં અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં। એ ભાવ મળવો જોઈએ એવી સરકારને નમ્ર વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને કંઈક ઉપયોગમાં લે ખેડૂત, કેમ કે ભાવ મળે તો ઉપયોગમાં લે ને, ભાવ મળ્યા વગર શું લે? એટલે ભાવ મળે એવી અમારી માંગ છે હરેક ખેડૂતને અને આવી બધા મળીને કંઈક સરકારને અપીલ કરે, ન્યાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે।